થઈ રહ્યા છે? સૌથી પહેલા તો તમે જરા પણ પેનિક થશો નહીં. યાદ રાખો કે તમામ પ્રોબ્લેમના સોલ્યુશન આપણી પાસે છે, એના ઓલ્ટરનેટિવ્સ પણ છે. એક વખત જો હેબિટ થઈ ગયા પછી એને તરત છોડવાની કોશિશ કરશો તો બાળકો છોડી નહીં શકે. સૌથી પહેલા તો એને કોઈ બીજી એક્ટિવિટીઝમાં તમે એને ઇન્વોલ્વ કરો. એના માટે તમારે ભોગ આપવો પડશે, તમારા ટાઈમનો. જી હા, બાળકોને સૌથી વધારે જરૂર હોય તો પ્રેમ અને હૂંફની જરૂર હોય છે, અને આ પ્રેમથી જ તમે એના પ્રત્યે તમારો વિશ્વાસ મેળવી શકો છો. ડેલી એની સાથે મેડિટેશન કરો, યોગા કરો. પોસિબલ છે કે એ ના પાડે, પણ એને ગાર્ડનમાં લઈ જાઓ. થોડાક દિવસ એ જોશે બધું, પછી એને પોતાને પણ ફીલ થશે. પછી થોડાક દિવસ રહીને તમે એને કહો કે તું પણ મારી સાથે યોગા કરને, મને કંપની મળશે. તમે એના પેરેન્ટ્સ તો છો જ, પણ સૌથી પહેલા એના ફ્રેન્ડ બનો, આ હેબિટમાંથી બહાર લાવવા માટે. વાંક ખાલી બાળકોનો નથી, પેરેન્ટ્સનો પણ એટલો જ વાંક છે. પેરેન્ટ્સ હંમેશા ફ્રી ટાઈમમાં એના મોબાઈલનો એટલો બધો યુઝ કરતા હોય છે, અને જ્યારે બાળકો એમની પાસે આવતા હોય છે તો એક મોબાઈલનું રમકડું બાળકોને પણ એ લોકો આપી દેતા હોય છે, અને પછી એ જ મોબાઈલ બાળકો પાસે છોડાવવા માટે બહુ બધા પ્રયત્ન કરતા હોય છે. એટલે સૌથી પહેલા તો પેરેન્ટ્સે સમજવું જોઈએ કે તમારે પોતે એનો યુઝ ઓછો કરવો જોઈએ. તમારા છોકરાનો જો ફ્યુચર સારું કરવું હોય તો, એની લાઈફ બેટર કરવી હોય તો. સોશિયલ મીડિયા ઇઝ ઇમ્પોર્ટન્ટ, બટ કયો સોશિયલ મીડિયા? વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર? ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ એ જ તમારું સાચું સોશિયલ મીડિયા છે. એ વાતને સમજો પહેલા. નો કનેક્શન્સ વિથ ઓલ ઓફ ધેમ, એ તો તમને મોબાઈલ તરફ જ લઈ જશે. એટલે જ કહું છું, તમારા સગા સંબંધીઓના, ફ્રેન્ડ્સના ઘરે જાઓ, ગેધરિંગ કરો, ઇન્ડોર એક્ટિવિટીઝ કરો, ગેમ્સ, જોક્સ, ડાન્સ એક્સેટ્રા, આ બધું જ કરો. જ્યારે આપણી પાસે મોબાઈલ નહોતા ત્યારે આપણે આ બધું કરતા જ હતા ને. સંબંધોને જીવતા રાખતા હતા વાતોથી. પણ અત્યારે 3 વસ્તુઓએ આપણા સંબંધોને વેન્ટિલેટર ઉપર મૂકી દીધા છે. એક, મોબાઈલ. બીજો, સમય નથી, ક્યાંય પણ જવાનું ટાળી દેવાનું. અને ત્રીજું, ઈગો. એને તો આપણને બોલાય જ નથી, તો આપણે ક્યાંથી જવાના? અરે ઈગોને મૂકો સાઈડમાં અને જીવતા કરો એ સંબંધોને, જે તમારી લાઈફને રોમાંચિત કરી દેશે. બોય હોય કે ગર્લ, બોથ આર ઇક્વલ. સો એને તમે તમારી ઘરની એક્ટિવિટીમાં ઇન્વોલ્વ કરો, જેમ કે કુકિંગ છે, ક્લીનિંગ છે કે અધર કોઈ એક્ટિવિટી. એને એના જેવું કામ આપો અને હેલ્પ કરવાની આદત પાડો, જેમાં એની લાઈફ સ્કિલ બેટર થઈ શકે. જો એને આનો યુસેજ કરવાનું શું ઇમ્પોર્ટન્સ છે એ સમજાવો. એને આવડવું બધું જ જોઈએ.